માનું છું ત્યાં સુધી આ ભારતની અંદર અંગ્રેજો ગયા પછી એ શાસન વ્યવસ્થામાં જે લોકો આવ્યા અને સંવિધાનનું ઇમ્પ્લિમેન્ટ કરાવી દેવું જોઈતું. આજે નોબત આપણા લોકોની બીજા સમાજની આ હોત નહીં કે પોતે રાજમાં હોત. પહેલી વાત તો આ દેશના જે વસ્તી ગણતરી થવી જોઈએ એ 31 પછી થઈ જ નથી. અંગ્રેજોએ 1881ની અંદરથી શરૂઆત કરી કે આ દેશની વસ્તી ગણતરી કરી અને વસ્તી આધારે બજેટ ફાળવીને એ લોકોનો ડેવલપ થાય એ વ્યવસ્થા એ લોકોએ કરી અને 1931 પછી એ વ્યવસ્થા આ લોકોએ બંધ કરી. 31 સુધી ભારતની અંદર બૌદ્ધ રાષ્ટ્ર હતું. અત્યારે આર્ય રાષ્ટ્ર તરફ આપણે વધી રહેલા છે, જે સાબિત થઈ રહ્યું છે. તમે જે વસ્તી ગણતરી કરી નથી, આ તો બધેથી અવાજ ઉઠો એટલા માટે આ લોકો એમાં તૈયાર થયા છે વસ્તી ગણતરી કરવા માટે. પણ ત્યાર પહેલા જે ષડયંત્ર ચાલે છે અત્યારે આ વસ્તીને કેવી રીતના ઓછી કરવી, બિહારમાંથી એ લોકોએ ચાલુ કર્યું છે. તમે છાપાની અંદર વાંચતા હશો કે શું દશા ત્યાં બિહારની અંદર હવે ચૂંટણી આવવાની છે ત્યારે આ લોકોએ જે પેતરા બનાવ્યા છે કે જે લોકોએ 8 સરકારો બનાવી આ દેશની અંદર વોટિંગ કરીને, એવા મતદારોને અત્યારે એ લોકો એમ કહે છે કે તમે આ દેશના જ નથી, નાગરિક જ નથી. એટલા અંશે વ્યાજબી છે. એટલે આપણા મૂળ જે લોકો છે ભારતના, જે આપણે છીએ આદિવાસી લોકો, આ દેશના માલિક, એ લોકોને મતદાર યાદીથી હટાવીને આપણને નાગરિક આ દેશના નથી એવું સાબિત કરવા માંગે છે. તમે કોઈ ચૂંટણીમાં ભાગ લઈ શકવાના નથી, ઊભા રહી શકવાના નથી. આવી જે મેટરો અત્યારે ચાલી રહી છે એ બધા જ લોકો, એ લોકો આર્ય છે, એ લોકોએ બધાએ મળીને ષડયંત્ર કર્યું છે કે આમને વિદેશી બનાવી દો ને એ લોકો આ દેશના માલિક બની જાય. આ જાતના જે પેતરા છે એ પેતરાને આપણે નાકામયાબ કરવા માટે આ રૂડી ગામ સભા બનાવી અને તમારા ગામની વસ્તી કેટલી છે, એમાં કેટલા બાળકો છે, એમાં ઉંમરવાળા પુરુષો કેટલા છે, સ્ત્રી કેટલી છે, એ લોકો કેટલું ભણ્યા છે, અત્યારે શું ધંધો કરે છે, એ બધી ગણતરી કરીને તમે બોર્ડ મૂકી દો તમારા ગામ પર, રાષ્ટ્રપતિને મોકલી આપો તમારી યાદી. આ લોકો ત્યાં સપડાઈ જવાના કે ગામ તો આ કહે છે ને તમે જે લાવો છો એ તો આનાથી વિપરીત છે. એ જાતના સવાલ પેદા થઈ જશે આ દેશની અંદર. હું તો માનું છું એ લોકો બધા જ રાજ્યની અંદર લાવવા માંગે છે આ વસ્તુ. આપણને મતદાર યાદી પરથી હટાવીને ભારતના નાગરિક નથી એવું સાબિત કરવા માટે જે અત્યારે ષડયંત્ર છે, હું માનું છું કે એક દિવસે આ દેશની અંદર ભડવો થઈ જશે. આ નહીં ચાલે. એટલે સંવિધાન એ લોકોએ લાગુ કર્યું જ નથી, કહેવાનો મતલબ નથી. કોંગ્રેસે કર્યું નથી, ભાજપે કર્યું. હવે બધા એક જ થઈ ગયા છે ને. ક્યાં છે? એકલું ભાજપ જ ચાલે છે દેશમાં. એમને બી સપોર્ટ આપી દીધો, એ લાઈન પર એ લોકો બી છે. આ વસ્તુને આપણે સમજવાની જરૂર છે. ટ્રાઇબલ એરિયામાં તો સંવિધાને કહ્યું છે કે ભાઈ 5 શિડ્યુલ 6 શિડ્યુલ એનો ક્રાઇટેરિયા જેટલો બી છે, એક સાંસદની બેઠક હોય તો એ તો રિઝર્વ સીટ છે. રિઝર્વ સીટ એટલા માટે બનાવી છે, આંબેડકર સાહેબ, જયપાલસિંહ મુંડા, બંધારણ સભામાં જેટલા લોકો હતા, બંધારણ સભાની અંદર આંબેડકર સાહેબના મગજમાં આવ્યું ને લખી દીધું એવું નથી. એક શબ્દ પર બહેસ થઈ છે અને એના પર વોટિંગ થયું છે, ત્યાર પછી લખવામાં આવ્યું. એને આજે આ લોકો એમ કહે છે કે આ ખોટું સંવિધાન છે. સંવિધાનને ખોટું પાડનારા તમે કોણ? 3% લોકો. હું એમને પૂછું છું
અમે 97% લોકો અહીંના છે, 3% લોકો આજે તમે છો ને એને જ તમે નેસ નાબૂદ કર, સંવિધાનને નેસ નાબૂદ કરવા માંગો તો એ તો અમે સહન કરવાના. શા માટે કરવું જોઈએ? આપણે આપણા અધિકારો, આપણો સમાજ છે, આપણે એના માલિક છે. આપણો બધાનો જન્મ થાય એવી રીતના સમાજમાં બી જન્મ થયો છે ને કેવી રીતના તમે નેસ નાબૂદ કરી શકો? એટલે સંવિધાનના દિવસે આ બધી વાતો કરીને સમાજના બી જન્મને આપણે બચાવવો છે. આ ભારતમાં જેટલા જન્મ થયા છે નાના મોટા, એ બધાનો બચાવ કરવા માટે આ એક આપણી શરૂઆત છે. અને બધાએ આ દિવસો મનાવીને આ સમાજને આપણા અધિકાર, આ દેશ અમારો છે એવું સાબિત કરી આપવું પડશે. આપણી જનસંખ્યા તો એટલી બધી છે જેનાથી આ લોકો ગભરાય છે ને આંકડા બતાવી દેવા જોઈએ ને, ડેટા બતાવવા જોઈએ. આજે કોઈ બી આંકડો નહીં મળે તો તમે એનું આયોજન કેવી રીતના? એટલે પ્લાનિંગ મોટામાં મોટી વાત છે. આ દેશનું પ્લાનિંગ કમિશન હતું પહેલા, એને ભૂસી કાઢીને આ લોકોએ નીતિપંચ બનાવ્યું, અનીતિપંચ કરવા. એટલી બદમાશ ટોળકી છે આ કોઈ સત્તાધીશો નથી, એક લૂંટારાઓની ટોળકી નાશ ભાગ કરીને આવેલી, કેન્દ્રની અંદર સ્થાપિત થયેલી. એને કેન્દ્ર સરકાર આપણે કેવી રીતે? આ બહુ મોટો ઇતિહાસ છે. પણ આવા દિવસો આવે ત્યારે આને ઉજાગર કરી અને આપણે બધાએ લડત શરૂ કરવી પડશે. હું માનું છું ત્યાં સુધી આનો નિકાલ ત્યારે થશે એક મોટી રેલી, આપણા ટ્રેડિશનલ ડ્રેસ કે આપણા બાપ દાદાઓએ આપણને પહેલા કર્યા છે પહેરીને, એ ડ્રેસ પહેરીને જે દિવસે એક મંચ પર આવી જશે તો આ વિસ્તાર મુક્ત થઈ જશે, એમાં કોઈ શંકા નથી. એટલે કોઈ શરમ રાખવા જેવી નથી, એનાથી પેદા થયા છે એટલે છોડવાની શું જરૂર છે? એ દિવસે ક્રાંતિ થઈ જશે. આ તમારા છે ને ગળામાં નહીં પણ માથે બાંધી દેશો ને, તે દિવસે ક્રાંતિ આ દેશમાં ફેલાઈ જશે. અફઘાનિસ્તાનની અંદર થઈ મોટી મોટી સલ્તનો, દુનિયાની અમેરિકા, રશિયાને ત્યાંથી નીકળી જવું એટલે આને પકડી રાખો. આ શરૂઆત કરવાની જરૂર છે. હિન્દુસ્તાન બી મળી જવાનું છે. એ લોકોને ગંધ પહોંચી ગઈ છે. એટલે આ ભારતનો જે ગૃહપ્રધાન બનાવટી નકલી નાલાયક, એને બી કબૂલ કરવું પડ્યું કે અમે આ બિલિસ્તાન આપવાના છે. અમારા વડાપ્રધાન એની મહેનત કરી રહેલા, એ શબ્દનો ઉપયોગ એને કર્યો. એને ડર લાગવા માંડ્યો છે કે આ વસ્તુ ભેગી થઈ જશે આપણને હટાવી દેશે. એટલે વસ્તીથી એ લોકો ગભરાય છે. મેં આગળ બી બધી સભાઓમાં કહ્યું એની વસ્તી નથી, એની હસ્તી છે. વસ્તી રાખી મૂકો તો આ જમીન બચી જશે. એકલા માણસથી નથી બચવાનું. તમે બધા સહકાર આપશો આ દેશ, આ પ્રદેશ એની રહેવાનો. બાકી એમની કોઈ નરેન્દ્ર મોદીની તાકાત નથી, કોઈ RSSની તાકાત નથી કે આને ઉકેડીને ફેંકે. ગભરાવાની જરૂર નથી. એક આગના વાઘ છે. શું છે? વેચી ખાવાવાળા લોકો છે ને, એની જાતિને એ લાવ્યા કંપનીઓ બનાવીને. આ દેશનો માલિક કોણ છે ખબર છે તમને? આપણે માલિક છે, પણ અત્યારે એ લોકો માલિક કોને બનાવી રહ્યા છે? વાણિયાઓની કંપની. ભારતમાં એક એક કંપની વાણિયાઓની છે. આ લોકો એનો રખેવાળ છે. ની રખેવાળી કરે, આપણી રખેવાળી નહીં. આપણું બજેટ ખાઈ જાય છે, આપણને ખબર નથી. બજેટની ઘોષણા કરવી જોઈએ. આદિવાસીનો સેપરેટ બજેટ છે આ દેશ. આજ દિન સુધી નથી આપી. એ જ લોકો ત્યાં આગળ ચલાવે છે. એના ચેરમેન બી એ જ લોકો બને છે. આપણા લોકો એમની સાથે છે. એ તો પિંજરાના પોપટ જ છે, કંઈ બોલવાના નથી. એવા લોકોને ચૂંટણીની અંદર વોટ આપવાની બી જરૂર નથી. ગ્રામ સભા બનાવી દો તો એ લોકો પીછેહટ કરી જવાના.
પંચાયત તો આપણા ભાગલા પાડવા માટે બનાવેલી પંચાયત છે, વચ્ચેથી ગાલી છે ને. રૂડી ગામ સભા તો મહેજો દડો હતો એની આગળથી ચાલી આવેલી છે પરંપરાગત. એટલે આ લોકો ડરે છે. બનાવી દો બધા શરમ હોય તો તમારું રાજ થઈ જશે, આપણું રાજ. કોઈ પ્રવેશ કરી શકવાનો નથી એમ. પણ એ દિશામાં આપણા મગજો હજુ કામ નથી કરતા. આ તો ધીજામાં બનાવી એક નહીં બનાવી. ચોખ્ખી રીતના આપણે આપણા સમાજને, આ દેશને, ગામડાઓથી બનેલો દેશ છે ને. દિલ્હી જેવા શહેર, કલકત્તા જેવા શહેર, એ બી એમાં ગામડા ઇન્વોલ્વ થયા છે ને. 350 ગામડાનો દિલ્હી. આમ તો જો આજે ગામની દશા બગાડ નાખી આવે. ગામના હાથમાં શું રવા દેવું? અમારે જેટલું બી ક્ષેત્રફળ આવે ગામનો, એના માલિક તમે છો ને. કોઈ માણસ પ્રવેશ નહીં કરી શકે, તમે ઠરાવ કરીને આપી દો. કોઈ પ્રોજેક્ટ બી નહીં નાખી શકે, કેન્દ્ર સરકાર બી નહીં નાખી. એસા કાનૂન 96 ની અંદર બન્યો. ત્યાર પછીનો ઇતિહાસ તમે જોઈ લો કે ભારતના એક બી આદિવાસી એરિયાની અંદર કોઈ કંપનીને પરમિશન કેન્દ્ર સરકારમાંથી આપી નથી. આજે બી નથી આપી. આ બધા ઇલીગલ છે. એનો અભ્યાસ કોઈ કરતા નથી. એટલે આપણા લોકો જે રેલી કાઢો, તમે ડિમાન્ડ કરો, એ દિવસે આ બધા મુદ્દા એને ઉજાગર કરવા પડે, એને તમારે બોર્ડ પર મૂકવા પડે અને એની ડિમાન્ડ ચાલુ કરવી પડે. આ લોકો પીછે હટે. આટલી મોટી વસ્તી રાજમાં નહીં આવી શકે, એના ભાગલા પાડીને એ લોકો હંમેશા 3% લોકો રાજ કરે. એમાં આપણે સહમત છીએ. આવું નહીં બને એ જોવાની ફરજ આપણા આગેવાનોની છે ને બધાની. મારી એકલાની નથી, કે નથી કોઈની છે નથી. બધાએ ભેગા થઈને વિચાર વિમર્શ કરવો પડે અને આને ઉજાગર કરીને ચાલવું પડે, સમજાવવું પડે. તો રાષ્ટ્ર બનશે, તો તમારો એરિયા બનશે. એ રિઝર્વેશનનો મતલબ એવો છે કે જનરલ લોકો, જનરલ પાર્ટીઓ આનું શોષણ નહીં કરે, એટલા માટે રિઝર્વ સીટ બનાવી છે. આપણે તો એવી નથી પૂછતા એ લોકોને કે ભાઈ તમે તો જનરલ માણસ છો, અમારા હક અધિકાર લૂંટવાવાળા છે, તમે માણસ અમારા આ સીટ પર મૂકીને તમે કેવી રીતના મેન્ડેટ આપી શકો? તમે એને વેલિડ કેવી રીતના કહી શકો? કેમ કે આના પર તો ત્રીજો માણસ આવી શકતો જ નથી. એટલે આ જાતની છેતરપિંડી વર્ષોથી ચલાવી આવી, આજે ચાલી રહી. બનાવટી લોકોને લાવી દીધા ને સત્તાની. કોનો ઇતિહાસ સાઈડ પર જતો રહ્યો. બોલતા બી નથી જે લોકો ચૂકાય છે. એટલે આ જાતની જે મુશ્કેલીઓ ઊભી કરી છે એને દૂર કરવાની ફરજ માણસોની છે. બધાએ ભેગા થઈને એને સમજાવવા જોઈએ. સંવિધાનિક જેટલા હક અધિકાર છે એનો ઉપયોગ કરવા માટે બધાએ તત્પર રહેવું પડે. એને મોકલવા પડે ઠરાવો કરીને વખતો. એ કરતા હોય તેનું આંદોલન બી કરવું પડે બધાએ ભેગા. મારી આ ડિમાન્ડ હજુ સંતોષાઈ નથી. શા માટે નથી? નો હિસાબ માંગો તમે. એ દિશામાં પ્રજા આવી જશે ને તે દિવસ આ કોઈ ખોટું કરી શકવાના નથી. બજેટ બી તમારા ઘરમાં આવશે, યુવાન બી હક અધિકાર બી તમારા ઘરમાં આવશે. એ લાવવાનું કામ જાગૃતિ જ કરશે. અને જે આ સંવિધાને હક અધિકાર જે આપ્યા છે આપણને, એનો ઉપયોગ કરીને આપણે આગળ ચાલવું પડશે. બાકીની વાત હવે પછી કરશું. તમે બધા અહીં ઉપસ્થિત છો. મારો જન્મદિવસ મનાવવા માટે તમે જે ઉત્સાહિત છો અને એ 15મી તારીખે વિશેષ વાત કરશું. ત્યાં બધા બી કરશે. આટલી વાત કરીને આટલી વાતને પૂરી કરીશું. બધાનો આભાર માનું છું.